આજે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગમાં અલંકાર વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. આ વિડિયો ભાગ 1, જેમાં આપણે અલંકાર શબ્દનો પહેલા પરિચય લેવીએ. અલંકાર શબ્દ સંસ્કૃત ભાષામાંથી બનેલો છે, જેમાં 2 શબ્દો છે, અલમ વત્તા કૃ. અલમ એટલે પર્યાપ્ત અને કૃ એટલે કરનાર. હવે પછી કશું જ ઉમેરવાનું બાકી ન રહે તેવી પૂર્ણતા લાવે તેનું નામ એટલે અલંકાર, જેનો સામાન્ય અર્થ છે અલંકાર એટલે આભૂષણ અથવા ઘરેણાં. વ્યાખ્યાની રીતે જોઈએ તો રચેલી વસ્તુ સુંદર હોય અને તેમાં વધારો થાય તેને અલંકાર કહે છે. હવે એના પ્રકારો વિશે સમજીએ. અલંકારના 2 પ્રકાર. પહેલો પ્રકાર શબ્દાલંકાર, બીજો પ્રકાર અર્થાલંકાર. આપણે ભાગ 1માં શબ્દાલંકારની ચર્ચા કરીશું. શબ્દાલંકાર એટલે કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ વ્યાખ્યા યાદ રાખી લેજો. સૂત્રથી આપણે શોર્ટકટ કીથી યાદ રાખવું હોય તો ય, શ, આ, વ, પાસો. ય એટલે યમક અલંકાર, શ એટલે શબ્દાનુપ્રાસ અલંકાર, આ એટલે આંતરપ્રાસ અલંકાર, જેનું બીજું નામ છે પ્રાસ સાંકળી. વ એટલે વર્ણાનુપ્રાસ અલંકાર, જેનું બીજું નામ છે વર્ણ સગાઈ. અને પાસો એટલે પાસાનુપ્રાસ અલંકાર, જેનું બીજું નામ છે અંત્યાનુપ્રાસ અલંકાર. ચાલો યમક અલંકાર વિશે થોડું શીખીએ. વ્યાખ્યા: જ્યારે એક જ કથન કે પંક્તિમાં એક જ શબ્દ વારંવાર પ્રયોજવામાં આવે અને દરેક વખતે તેનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે યમક અલંકાર બને છે. સરખા શબ્દો 2 અને એના અર્થ પણ 2. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ઉદાહરણ જોઈએ. પૂજા ભગવાનની પૂજા કરે છે. જુઓ, પ્રથમ પૂજા શબ્દ છે એ કોઈ વ્યક્તિનું નામ બતાવે છે, અને બીજી વખત જ્યારે પૂજા શબ્દ આવે છે તો એનો અર્થ થાય ભગવાનની પૂજા કરવી, આરતી કરવી એવો. જોયું? એક જ શબ્દ, ઉચ્ચારની રીતે સરખા શબ્દ, પણ બંને શબ્દના અર્થ અલગ અલગ. તો અહીંયા બને છે યમક અલંકાર. એક બીજું ઉદાહરણ જોઈએ. બંસીએ બંસી વગાડી. પ્રથમ બંસી શબ્દમાં અર્થ છે વ્યક્તિનું નામ, અને બીજી વખત જ્યારે બંસી શબ્દ આવે છે ત્યાં અર્થ છે એનો વાંસળી. એટલે બંસી નામની દીકરીએ વાંસળી વગાડી. બંસી 2 વખત આવ્યું, ઉચ્ચાર પણ સરખો, પણ બંને જગ્યાએ એના અર્થ અલગ, માટે બન્યો યમક. બીજો જોઈએ. શબ્દાનુપ્રાસ અલંકાર. વ્યાખ્યા જોઈએ તો કોઈ કથન કે પંક્તિમાં પ્રયોજાયેલા શબ્દમાં ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. સરખા ઉચ્ચારવાળા 2 શબ્દ હોવા જોઈએ આ એની શરત. ઉદાહરણ જોઈએ તો વજન કરે તે હારે, ભજન કરે તે જીતે. અહીં વજન, ભજન બંનેના પ્રાસ સરખા લાગે છે, માટે આ થશે શબ્દાનુપ્રાસ અલંકાર. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો. અહીં ગાયક અને લાયક આ 2 શબ્દોના પ્રાસ મળે છે, તેથી અહીં પણ બનશે શબ્દાનુપ્રાસ અલંકાર. ટૂંકમાં આ અલંકારમાં 2 શબ્દોના પ્રાસ મળવા જોઈએ. ત્રીજો જોઈએ આંતરપ્રાસ અલંકાર અથવા તો પ્રાસ સાંકળી. પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ રચતો હોય ત્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. પ્રાસ સાંકળી નામ કેમ પડ્યું? પ્રાસ મળે ત્યારે સાંકળ જેવી રચના બને એટલે પ્રાસ સાંકળી નામ પડ્યું. છે ને મજાની વાત? મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ. પહેલી પંક્તિનો અંતનો શબ્દ આવ્યા, બીજી પંક્તિનો શરૂઆતનો શબ્દ લાવ્યા. આવ્યા અને લાવ્યાનો પ્રાસ. પહેલી પંક્તિનો અંતનો શબ્દ, બીજી પંક્તિનો
પ્રથમ શબ્દ એ બંનેનો પ્રાસ. પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ ઉદાર. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ પામીએ, બીજી પંક્તિનો પહેલો શબ્દ વામીએ. પામીએ વામીએ બંનેના પ્રાસ મળ્યા ને, તો આ થયો આંતરપ્રાસ અલંકાર અથવા તો પ્રાસ સાંકળી અલંકાર. યાદ રહી ગયું? સરળ છે ને? ત્રીજો જોઈએ, વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે વર્ણ સગાઈ. કોઈ વાક્યમાં કે પંક્તિમાં શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર બે કે તેથી વધારે વાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. આ અલંકાર તમને બધાને બહુ પ્રિય છે. એકનો એક વર્ણ વારંવાર આવે એટલે કે બેવડાય એટલે વર્ણ સગાઈ. વર્ણ એટલે અક્ષર, આ યાદ રાખજો. ઉદાહરણ જોઈએ. દમયંતીને દાદાએ દાડમ દીધું. જોયું? દ દ દ દ. દમયંતીનો દ, દાદાનો દ, દાડમનો દ, દીધુનો દ, દ દ દ. કેટલી બધી વખત એકનો એક અક્ષર વાક્યમાં આવ્યો? તો આ બનશે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ. ભૂખથીએ ભૂંડી ભીખ. ભ ભ ભ. ભૂખનો ભૂ, ભૂંડીનો ભૂ અને ભીખનો ભી. ભ ભ ભ. ભ વર્ણ 3 વખત અહીંયા બેવડાયો છે, માટે આ પણ વર્ણ સગાઈ. આગળ જોઈએ. પ્રાસાનુપ્રાસ અલંકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર. જ્યારે કોઈ કથન એટલે કે વાક્ય અથવા પંક્તિમાં છેલ્લા શબ્દ અને બીજી પંક્તિના છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ મળે ત્યારે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણી વૈષ્ણવજન કવિતા યાદ કરો, એની અંતે આવતા શબ્દો યાદ કરો. જુઓ, અહીંયા ઉદાહરણ જોઈએ. જેની જસોદા માવલડી, તે ચરાવે ગાવલડી. જોયું? અંતે આવતા બે શબ્દ માવલડી, ગાવલડી છે ને પ્રાસ. એક સરખા ઉચ્ચારવાળા શબ્દ અંતે આવતા હોય ત્યારે એ બને પ્રાસાનુપ્રાસ અલંકાર અથવા તો અંત્યાનુપ્રાસ અલંકાર. હવે યાદ આવ્યું વૈષ્ણવજન કવિતા? એમાં દરેક પંક્તિમાં છેલ્લે પ્રાસ મળે છે. બીજું જોઈએ ઉદાહરણ. પર્વતના નામે પથ્થર, સમુદ્રના નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. જોયું? અંતે પાણી વાણી છે ને? મજાના બે શબ્દ પ્રાસવાળા, માવલડી ગાવલડી, પાણી વાણી. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એની બીજી પંક્તિનો છેલ્લો શબ્દ કયો હતો? આણે રે. ચાલો, અલંકાર ભાગ 2માં આપણે અર્થાલંકારની વાત સમજીશું. અર્થાલંકાર એટલે શું? જે વાક્યમાં કે પંક્તિમાં અર્થની ચમત્કૃતિ જોવા મળતી હોય અને તે જ અર્થથી અલંકાર બનતો હોય તો તેવા અલંકારને અર્થાલંકાર કહેવાય છે. ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા ઉપમેય કોણ? તો જે વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહેવાય. દમયંતીનું મુખ એ પ્રમાણે આ વાક્યમાં ઉપમેય બનશે. અને ઉપમાન એટલે કોણ? તો કે ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહેવાય. તો અહીંયા ચંદ્ર એ ઉપમાન બનશે. વિદ્યાર્થી મિત્રો, ઉપમેય અને ઉપમાન ખાસ યાદ રાખવાના રહેશે. હવે ત્રીજી શરત જોઈએ. સાધારણ ધર્મ. બંને વસ્તુ કે વ્યક્તિના સમાન ગુણ કે જે બાબત અંગે સરખામણી થઈ હોય તેને સાધારણ ધર્મ કહે છે. જેમ કે ઉદાહરણ જોઈએ. સુંદર. દમયંતીનું મુખ સુંદર છે, ચંદ્ર જેવું એમ કીધું હતું ને? તો ચંદ્ર અને દમયંતીના મુખની સરખામણી સુંદર શબ્દથી થઈ. હવે સરખામણી સૂચક શબ્દોનું પણ એટલું જ મહત્વ છે. જેવું, જેવા, જેવી, જેમ એવા બધા સરખામણી સૂચક શબ્દો ગણાય.
અર્થાલંકાર કેટલા પ્રકારના છે જોઈ લઈએ. ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યક્તિરેક અલંકાર, અતિશયોક્તિ અલંકાર, અનન્વય અલંકાર, વ્યાસ્તુતિ અલંકાર અને શ્લેષ અલંકાર, સજીવારોપણ અલંકાર. આપણે આ બધા જ અલંકાર જોઈએ. ઉપમા અલંકાર, જ્યારે બે જુદી જુદી વસ્તુઓને કે વ્યક્તિઓને ખાસ ગુણ કે બાબત અંગે સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આ અલંકારમાં જેવું, જેવો, જેવી, જેમ, સમાન, સરખો, સમોવડું, પેઠે, તુલ્ય, શી, સો, જેવડા, સમૂહ, સરીખું, જેવા વગેરે અનેક સરખામણી સૂચક શબ્દો હોઈ શકે. ઉદાહરણ જોઈએ. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા જેવા શબ્દ એ સરખામણી સૂચક શબ્દ છે. મહુડા ઉપમેય, યાદ રહી ગયું? અને ઉપમાન કોણ થશે? માયા ઉતારતા યોગી. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીંયા જેવું આવ્યો શબ્દ શેનો? સરખામણી સૂચક શબ્દ. હવે જોઈએ રૂપક અલંકાર. જ્યારે બે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય કે એકરૂપ હોય એમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ અલંકારમાં સાધારણ ધર્મ હોતું જ નથી. દમયંતીનું મુખ ચંદ્ર છે. જોયું? અહીંયા સાધારણ ધર્મ નથી. સાધારણ ધર્મ એટલે આપણે ચર્ચા કરી ગયા, સુંદર એ સાધારણ ધર્મ હતું. બીજું ઉદાહરણ જોઈએ. ચર્ચા એ લોકશાહીના પ્રાણ છે. તો આ થયો રૂપક અલંકાર. ખાસ યાદ રાખજો, એમાં સાધારણ ધર્મ નથી હોતો. હવે જોઈએ ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે બે વસ્તુની એટલે કે ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ સંભાવના જાણે, રખે, શકે, શું વગેરે જેવા શબ્દોથી વ્યક્ત થઈ હોય. જેમ કે હૈયું જાણે હિમાલય જેવું છે. જોયું? હૈયું હિમાલય જેવું છે એ જાણે શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ. આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના. જોયું? વસંતના રસ્તા અને એની ડાળો, વૃક્ષની ડાળો જાણે વસંતની જેવી છે એ સંભાવના વ્યક્ત કરાઈ. રખે પાર્વતી ગુસ્સે થશે એમ સમજી શંકરે જમી લીધું. મજા પડી ગઈ ને આ વાક્ય જોઈને? મહાદેવ પાર્વતી સાથે હોઈ શકે. જોયું વિદ્યાર્થી મિત્રો? હોઈ શકે. હોઈ શકેનો મતલબ જ શું થાય? સંભાવના. કાંઈ થઈ શકે આ માણસનું? તમારો જવાબ હશે કદાચ થઈ શકે, કદાચ ન થઈ શકે. એનો મતલબ શું થયો? અહીં શકે શબ્દ દ્વારા સંભાવના આવી. શું થશે આ ભાઈનું? કાંઈ નહીં થાય અથવા તો એ હોશિયાર થશે એવો જવાબ મળે તો એ થઈ સંભાવના. શું કિંમત હોય આ વસ્તુની? મતલબ તમને કિંમત ખબર નથી, કાં તો 5 રૂપિયા કાં તો 500 રૂપિયા. તો આ થઈ સંભાવના. ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના અગત્યની વસ્તુ છે. હવે જોઈએ વ્યતિરેક અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને. વ્યતિ વત્તા રેક, અતિરેક, જેમાં અતિરેક હોય. ઉદાહરણ: દમયંતીનું મુખ ચંદ્ર કરતા પણ ચઢિયાતું છે. જો વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર કરતા કોણ ચઢિયાતું હોય? પણ અહીંયા કહેવામાં આવ્યું ચંદ્ર કરતાંય ચઢિયાતું છે, એટલે અતિરેક થયો. કોઈ વ્યક્તિ ચંદ્ર કરતા સુંદર હોઈ શકે, છતાં અહીંયા બતાવાયું એમની વાણી તો અમૃતથી મીઠી છે. જોયું વિદ્યાર્થી મિત્રો? હોઈ શકે અમૃતથી મીઠું કાંઈ, પણ છતાં અહીંયા વાણી અમૃતથી મીઠી છે એમ કહી અતિરેક કરવામાં આવ્યો. તો આ થયા વ્યતિરેક અલંકાર, જ્યાં અતિરેક બતાવાય. હવે જોઈએ
અતિશયોક્તિ અલંકાર વાસ્તવિકતાની હદ વટાવીને અને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને બતાવવામાં આવે અથવા ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને. ભીમે ગદા ઉપાડી 14 બ્રહ્માંડ ડોલી ઉઠ્યા. જોયું કેટલી બધી અતિશયોક્તિ થઈ. કોઈ વ્યક્તિ ગદા ઉપાડે તો શું 14 બ્રહ્માંડ ડોલી ઉઠે? ના ને. અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. આપણે રડીએ ત્યારે કૂવો ભરાઈ જાય છે? ના ને. ચાલો હવે આગળ વધીએ. અનન્વય અલંકાર. જ્યારે ઉપમેય એવું અસાધારણ અને અદ્વિતીય હોય કે તેને સરખાવવા બીજું કોઈ ઉપમાન ન મળતા ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. જેમ કે ગાંધીજી એટલે ગાંધીજી, બસ. ગાંધીજીની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે. ગાંધીજી કોણ? તો કે ગાંધીજી, બસ. માં તે માં, માની સરખામણી બીજા કોઈ સાથે નહીં. બાપુ એટલે બાપુ, બસ. એનાથી આગળ કાંઈ જ નહીં. એ અદ્વિતીય છે, અસાધારણ છે. ગાંધીજી, માં, બાપુની સરખામણી બસ કોઈની સાથે નહીં. તો અહીંયા એ અલંકાર. હવે જોઈએ વ્યાસ્તુતિ અલંકાર. આ અલંકારના નામમાં જ તેનો અર્થ રહેલો છે. જ્યારે નિંદા દ્વારા વખાણ કે પછી વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. વ્યાજ એટલે નિંદા અને સ્તુતિ એટલે વખાણ. વાહ, શું તમારું રૂપ છે! કોયલબેન પણ ઝાંખા પડે. જોયું? પહેલા વખાણ કર્યા અને પછી કોયલ તો કેવી હોય? તો કે કાળી. હવે એક બાજુ વખાણ કર્યા અને પાછળ પાછું તરત શું કર્યું? નિંદા કરી. મહેશ એટલો બધો બહાદુર છે કે ઉગતો બાવળ ઠેકી જાય. ઉગતો બાવળ તો સાવ નાનકડો હોય, એને કોઈ પણ ઠેકી શકે છે ને. પહેલા મહેશના વખાણ કર્યા પણ પછી શું કીધું? સાવ નાનકડો બાળક ઠેકી શકે એટલો જ બહાદુર છે. ચાલો હવે જોઈએ શ્લેષ અલંકાર. જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં જોડણીથી અર્થ બદલાય અથવા એક શબ્દના બે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને. દાખલા તરીકે સુરત, તારી સુરત તો જો. જુઓ, પ્રથમ સુરત શબ્દ છે જ્યાં સ રસ્વ ઉમાં છે, એનો અર્થ થશે શહેર. અને હવે જે સુરત શબ્દ છે એનો અર્થ થશે ચહેરો. સુરત, તારી સુરત તો જો. એવું જ બીજું એક સરસ વાક્ય છે, સુરત, તારી રડતી સુરત. ગિલાને ગામ લોકો ફરિયાદ કરતા હતા. ફરિયાદ એટલે ફરિયાદ કરવી તે. પણ ફરિયાદનો બીજો અર્થ છે ફરી ફરીને યાદ કરવું તે. જોયું? એક શબ્દના બે અર્થ. માટે અહીંયા બની ગયો શ્લેષ અલંકાર. ચાલો સજીવારોપણ અલંકાર જોઈએ. જ્યારે નિર્જીવને સજીવ તરીકે વર્ણવવામાં આવે એટલે કે જ્યારે નિર્જીવ પદાર્થ પર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. જેમ કે તેનું દુઃખ જોઈને મહેલ પણ રડી પડ્યો. વિદ્યાર્થી મિત્રો, મહેલ નિર્જીવ વસ્તુ છે. એ રડે નહીં મનુષ્યની જેમ, પણ મનુષ્યની જેમ મહેલને રડતો બતાવાયો. મતલબ નિર્જીવ પર સજીવનું આરોપણ થયું. ઘડિયાળના કાંટા ઉપર સમય હાંફ્યા કરે છે. સમય હાંફે કોઈ દિવસ મનુષ્યની જેમ? પણ અહીંયા એ હાંફી રહ્યો છે એવું દેખાડવામાં આવ્યું. માટે અહીંયા થશે સજીવારોપણ અલંકાર. યાદ રાખજો, નિર્જીવને સજીવ તરીકે વર્ણવવામાં આવે એટલે કે નિર્જીવ પદાર્થ પર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે અને ત્યારે જ સજીવારોપણ અલંકાર બને છે. એના જેવું સરસ બીજું એક ઉદાહરણ